પોતાની પત્ની સાથે સોનેરી જીવનના સપના જોતા યુવાનને તેની જ પત્ની છેતરીને ચાલી ગઈ. યુવાને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જુઓ શું છે સમગ્ર મામલો. કેશોદના જૂના ભઠ્ઠી રોડ ઉપર રહેતા દુર્ગેશ મનહરભાઈ ધામેચા નામના 33 વર્ષીય યુવાનના લગ્ન ન થતા હતા, જેથી ઘનશ્યામભાઈ નારણદાસ અને રૂપેશ મનહરલાલ ધામેચા નામના બે વ્યક્તિઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને દુર્ગેશને લગ્નની લાલચ આપીને ફસાવ્યો હતો. દુર્ગેશને લગ્ન માટે લલચાવી નાગપુર મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમની મુલાકાત મનીષ વારજુકર, પ્રીતિ વારજુકર, લલિતા ભાસ્કરે, સૂરજ ચેતુપુણે અને અર્ચના ચેતુપુણે સાથે થઈ હતી, જેમાં દુર્ગેશની સગાઈ લલિતા સાથે કરાવી આપવાનું જણાવ્યું હતું અને બંનેની મુલાકાત કરાવી લગ્નની તારીખ પણ નક્કી કરી હતી અને બંનેના લગ્ન કરાવી આપ્યા હતા. લલિતા નામની યુવતી સાથે લગ્ન કરાવવા માટે દુર્ગેશ પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા 2,49,000 રૂપિયા તેમજ કપડાં, મોબાઈલ અને ઘરેણાં સહિતની વસ્તુઓ મળીને કુલ રૂપિયા 3,23,000ની છેતરપિંડી આચરી હતી. લગ્ન કરાવીને યુવતી સાથે કેશોદ આવ્યો હતો અને રક્ષાબંધન નજીક આવતી હોવાથી પોતાના ભાઈને રાખડી બાંધવા નાગપુર જવું છે તેમ કહી લલિતા મોબાઈલ, ઘરેણાં, કપડાં લઈને જતી રહી હતી અને આજ દિવસ સુધી પરત ફરી નથી. અવારનવાર તેમના પરિવારજનો અને વચેટિયાઓને ફોન કરી કારણ જાણવાની કોશિશ કરી તો તમામ લોકોએ હાથ ઊંચા કરી દેતા યુવાનને ખબર પડી કે પોતાની સાથે છેતરપિંડી થઈ છે અને પૈસા પડાવવા માટે આ સમગ્ર કાંડ રચાયા હોવાનું ખુલ્યું હતું. આમ જૂનાગઢમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવતા લગ્ન ઈચ્છુક યુવાનોમાં ભારે ચકચાર. મારું નામ દુર્ગેશભાઈ મનહરલાલ ધામેચા. અમારે લગ્ન માટેની રૂપેશભાઈ મનહરલાલ ધામેચા અને ઘનશ્યામભાઈ નારણદાસ મેઘવાની એ બે આવીને રેકડીએ અમારો સંપર્ક કર્યો અને મને કે સારા પાત્ર ઘર છે, નાગપુર જઈને આપણે જવું પડશે, જઈએ તો લગ્ન થઈ જાય એમ છે, તો એના માટે 15 દી પછીની આપણે ગાડી છે ટિકિટ કરાવીએ. તો અમે અહીંયાથી કેશોદથી નીકળ્યા 15 દિવસ પછી નાગપુર રવાના. તો નાગપુર પહોંચ્યા તો ત્યાં અમે ગેસ્ટ હાઉસમાં રોકાણા. એના પછી અમને મનીષભાઈ વાજુરકર એના સાથે મુલાકાત કરાવી કે ભાઈ તમે છોકરી બતાવવાના છે આપણે. તો એના પછી એના મામા સૂરજ રહીએ છે કે એના ઘરે છે, તો એના ઘરે જવાનું છે આપણે, સૂરજ ચતુર્પુરને એના ઘરે ગયા. પ્લસ પછી ત્યાંથી એની હગાઈની વાત કરી, ચા પાણી પીને નીકળ્યા ને પછી કે તારે પૈસા 60,000 રૂપિયા ચૂકવવા જોશે. 60,000 ચૂકવવા માટે મેં કેશોદથી થોડા ઘણા મારા હતા રોકડા કેશ પેમેન્ટ, બાકી ગૂગલ પેથી મગાવેલા. એના પછી અમે ત્યાંથી પાછા રવાના ગેસ્ટ હાઉસમાં વયા ગયા, કૃષ્ણા ગેસ્ટ હાઉસ હતું. એના પછી આવીને બીજે દિવસે ટીકાકરણ કર્યું. ટીકાકરણ કરીને બીજે દિવસે અમે કોર્ટને અહીંયા ઓલું કરાવ્યું, નોંધણી કરાવી. નોંધણી કરાવ્યા પછી એને કીધું 4 દિવસની એને તકલીફ છે, આવી શકે એમ નથી, અમે ગુજરાત પૂગી જાઉં. અમે કીધું ના એવું નહીં, એક કામ કરીએ 4 દી અમે રોકાઈ જઈએ, 4 દી પછી ભેગા જ જાઉં. એના માટે 4 દી વધારે એકસ્ટ્રા રોકાણા. એના પછી અમે કેશોદ આવ્યા ને પછી અમારે જે મંદિરની વિધિ હતી એ કરીને સર્ટી બનાવ્યું, આપણે લગ્નનું જે સર્ટી કહેવાય લિવિંગ સર્ટી એ બનાવ્યા. પછી થોડાક દી રહીને પછી કે મારે મામીની તબિયત ઠીક નથી, રોવા ધોવા માંડી, મારે જવું જ છે. અમે કીધું હમણાં તો આવ્યા છે જે અઠવાડિયું 10 દી થયા. એના પછી કે નહીં મારે જવું જ છે. અમે કીધું કોઈ વાંધો નહીં, ભલે જાજે. ગયા. કેટલા પૈસા આપ્યા હતા? ઘરેણા કેટલા હતા? ઘરેણા હતા 22,700ના ને રોકડા રૂપિયા આપ્યા 60,000, એક 90,000 ને એક 57,000 ને બીજા પૈસા આપ્યા આપણે એમાં. કેટલા લોકો પર તમે ફરિયાદ લખાવેલી છે? 7 લોકોમાં. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગત રોજ એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી દુર્ગેશભાઈ મનહરભાઈ ધામેચા કે જેઓ કેશોદના રહે છે, જેઓના લગ્ન ન થતા હોવાથી તેઓ તેમના ભાઈ તેમજ કેશોદના ઘનશ્યામભાઈ નારણભાઈ મેઘવાણી, તેમના ભાઈ રૂપેશભાઈ નો સંપર્ક કરી અને આ બંને જણા છે અગાઉ એમના મિત્ર છે જે નાગપુરના એના રહીશ છે, તો તેઓએ અગાઉ આવી રીતે લગ્ન કરાવી દેતા હોય એનો વાત જાણી એમનો સંપર્ક કરી અને ત્યાં નાગપુર જઈએ અને એક આરોપી છે લલિતાબેન, એમની સાથે સગાઈ તેમજ લગ્ન કરી. તે દરમિયાન જુદા જુદા સમયે 2.5 લાખ જેટલી રકમ તેઓને આપી, તેમજ કેશોદ આવી અને તેઓની સાથે મંદિરમાં હારતોરા કરી અને બીજા પણ 51,000 એમ કુલ મળીને 3 લાખ જેટલી રકમ એમને આપેલી. અને થોડા દિવસ લગ્ન જીવન ગાળ્યા બાદ રક્ષાબંધન ઉપર તે પોતાના ઘરે જતા રહેલા. ત્યારબાદ આવ્યા નથી
અને જે ફરિયાદી શ્રી એમને ₹3 લાખની રોકડ રકમ તેમજ દાગીના વગેરે આપેલું તે પરત નહીં કરેલ હોય, જેના કારણે ફરિયાદી શ્રીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કામે આરોપીના નામમાં જોઈએ તો ઘનશ્યામભાઈ નારાયણભાઈ નેભાણી, રૂપેશભાઈ મનહરલાલ ધામેચા, મનીષ રમેશરાવ વાજરૂકર, પ્રીતિબેન મનીષભાઈ વારજુકર, લલિતાબેન એકનાથ ભાસ્કરે તેમજ સુરજભાઈ ગણપતરાય ચૈતપુણે અને અર્ચનાબેન સુરજભાઈ ચૈતપુણે કે જેઓ નાગપુર મહારાષ્ટ્રના છે, તેઓ સાથે વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. આરોપી વિરુદ્ધમાં બીજી કોઈ ગુનો કેસ નોંધાયેલો નથી? એ અંગેની હાલમાં તપાસ ચાલુ છે. અગાઉ એ પૈકીના એક આરોપી છે જેઓ વિરુદ્ધ અગાઉ આવી રીતનો ગુના દાખલ થયેલો છે. હાલ કેટલા આરોપીઓ છે પકડી લેવામાં? હાલમાં 2 આરોપીને હસ્તગત કરવામાં આવેલા છે, ઘનશ્યામભાઈ અને રૂપેશભાઈ, જેઓને કેશોદ પોલીસ સ્ટેશન તપાસ સ્થિતિ હાથ ધરેલી છે. મચી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જુનાગઢ.